નમસ્કાર, ટીવી 13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ અને મહત્વના સમાચારો પર નજર કરીએ। શરૂઆત કરી અમેરિકાથી, જે અમેરિકામાં એક મોટો આતંકવાદી હુમલો થવાનો હતો ત્યારે અમેરિકાની ગુપ્તચર એજન્સી એફબીઆઈએ આઈસિસના કાવતરાને નિષ્ફળ બનાવ્યો હતો। ગુપ્તચર એજન્સી એફબીઆઈએ જણાવ્યું હતું કે અમેરિકન સૈન્ય પર હુમલો કરવાના કાવતરાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે અને આરોપીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હોવાના સમાચાર છે। તો આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા સંજય દવે। સંજય, જણાવશો કે અમેરિકન એજન્સી છે, ગુપ્તચર એજન્સી એફબીઆઈ દ્વારા જે હુમલો છે તે નિષ્ફળ બનાવવામાં આવ્યો છે, આતંકી હુમલો, ત્યારે અમેરિકામાં પણ હવે આતંકી હુમલા થવાની શરૂઆત, શું કહેશો સંજય? બિલકુલ ભદ્રેશ, ખૂબ મોટા સમાચાર છે અને એ પણ ઇન્ટરનેશનલ એફબીઆઈ જે સંસ્થા છે એના ઉપર એના જે ડાયરેક્ટર છે કાશ પટેલ, એમને એક્સ ઉપર માહિતી આપીને સમગ્ર બાત બહાર આપી અને જેની અંદર એમને કહ્યું કે અમેરિકાની અંદર જે હુમલો થવાનો હતો તેને અમે નિષ્ફળ બનાવ્યો છે। યુએસ ગુપ્તચર એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એ આતંકવાદીનો પ્લાનને નિષ્ફળ બનાવ્યો હોય એવા પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર એવું પુષ્ટિ પણ એમને પોતે એક્સ ઉપર આ માહિતી આપીને જણાવી હતી। વાત એવી છે કે તેને લઈને એક આરોપીને પણ પકડવામાં આવ્યો છે, જે આરોપીનું નામ છે, જે રીતે એને જે એ કોના ઈશારે કામ કરતો હતો આઈએસઆઈના, એ સમગ્ર માહિતી સાથે એમને ટ્વીટ પણ કર્યું છે, જેને લઈને એટલું કહી શકાય કે આર્મીના ટેન્ક ઓટોમોટિવ અને આર્મામેન્ટ્સ કમાન્ડ ડીએસીઓમ પર સામૂહિક ગોળીબારનું એક હત્યાનું એક કાવતરું હતું, એ કાવતરાને આ લોકોએ નિષ્ફળ બનાવ્યું હોય એ પ્રકારની માહિતી સામે આવી છે। સંજય, આતંકી સંગઠનને લઈને કોઈ વિગત સામે આવી છે? બિલકુલ, આઈએસઆઈ સાથે સંકળાયેલો હોય એ વ્યક્તિ જે હુમલામાં જે રીતે જેને આખું કાવતરું રચ્યું હતું એ વ્યક્તિ આઈએસઆઈ એજન્ટ હોય એ પ્રકારની આખી માહિતી આવી છે। એમના જે રીતે અંડરકવર એજન્ટ દ્વારા, એફબીઆઈના અંડરકવર એજન્ટ દ્વારા એમને માહિતી મળી અને જેના દ્વારા એના ઉપર વોચ રાખવામાં આવી અને એ વ્યક્તિને પકડીને આજે એની ધરપકડ કરવામાં આવી છે। જી સંજય, ખૂબ ખૂબ આભાર સમગ્ર માહિતી આપવા બદલ।